નમસ્તે રૂપાબેન. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે આ વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ અમારે ત્યાં કરાવી તો આપને અમારું એડ્રેસ કેવી રીતના મળ્યું હતું? સોશિયલ મીડિયામાં જ જોયેલું અને મારી એક ફ્રેન્ડ છે ને એના કોઈ રિલેટિવે ત્યાં કરાવેલું. અચ્છા. એટલે એને મને જરાક સજેસ્ટ કર્યું કે આવી રીતે છે તો તું બતાવી આવ. હા હા. અને પછી સોશિયલ મીડિયામાં આવતું હતું કે અહીંયા આગળ તમારું જે હોય છે ને કેમ્પ, એ કેમ્પ હતો એટલે પછી ત્યાં આગળ રજીસ્ટર કરાવ્યું. ઓકે. અને ત્યાં ડિમ્પલબેનને મળ્યા અને બધું એમને સમજાયું. અચ્છા. અને મને ઘણા ટાઈમથી વેરિકોઝ વેનને લીધે આખો પગ મારો બેન્ડ જ નહોતો વળતો. અચ્છા, બેન્ડ વળતો બેન્ડ જ નહોતો વળતો. એટલે આપની નસોનો નસ ફૂલી ગઈ હતી. બધી નસો બહુ નસો ફૂલી ગઈ હતી. એટલે મારો પગ આખો બેન્ડ જ નહોતો વળતો, સ્ટ્રેટ રહેતો હતો. અચ્છા, એના લીધે તમને શું શું પ્રોબ્લેમ થતા હતા? રાત્રે ઊંઘ ના આવે, સિવિયર પેઇન થાય. મેં રાત્રે વધારે થાય. દિવસ આખો ઊભા રહીએ એટલે રાત્રે બહુ જ તકલીફ થતી હતી. ઓકે. બળે અંદર પગની અંદર બહુ જ બળતરા થતી હતી. અચ્છા. એટલે પછી ડિમ્પલબેને બધું સમજાયું ને ઓપરેશનની ઈચ્છા હતી જ નહીં કે ઓપરેશન તો કરાવવું જ નથી. અચ્છા. અમારા રિલેટિવમાં ઘણાએ ઓપરેશન કરાવ્યા છે વેરિકોઝ વેઇનના, ઓકે, પણ સક્સેસ નથી ગયા એટલા બધા. અચ્છા. એટલે પછી ઈચ્છા નહોતી થતી ને ત્યાં જોયું અમે. એટલે પછી આ ડિસાઈડ કર્યું કે આ બરોબર રહેશે આપણા માટે. એટલે તમને આ વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો એટલે તમને એવું લાગ્યું કે આ જે અમારી મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી છે વિનાશીલ ગ્લુ, એટલે જ એ તમને કટ ટાંકા વગર કશું જ નથી, ટાંકા વગર કે કોઈ જાતની તકલીફ વગર. અને થોડીક વારમાં પાછું થઈ જાય ને બીજે દિવસે તમે તરત ને તરત 3-4 કલાકમાં ચાલતાય થઈ જાઓ. અચ્છા. તો તમે આ ટ્રીટમેન્ટ કરાવી તો ટ્રીટમેન્ટ સમયે આપને કેવું રહ્યું હતું? મને કોઈ ટેન્શન નહોતું કે ત્યાં આગળથી પહેલેથી ડિમ્પલબેને બહુ સરખી રીતે સમજાવી દીધું હતું કે આવું આવું થશે એ રીતે. અને 2-3 વખત એમને ફોનમાં વાત કરી હતી કે આ રીતે હશે, આ રીતે હશે બધું. ઓકે. એટલે એવું કોઈ ટેન્શન નહોતું થતું. એટલે આપને કોઈ ફિયર જેવું નહોતું? ના, ફિયર જેવું નહોતું. હા, તો ચાલુ ટ્રીટમેન્ટમાં આપને કોઈ જ બીક નહોતી? નહીં, કોઈ જાતની નહીં. અચ્છા. ટ્રીટમેન્ટ વખતે આપને કોઈ પેઇન કે આમ આપને કોઈ? નહીં. અચ્છા, કંઈ જ નથી? કંઈ જ નહીં. અચ્છા. તો ટ્રીટમેન્ટ પછી આપને કેવું છે? ટ્રીટમેન્ટ પછી અત્યારે 2.5-3 મહિના જેવું થયું છે તો એ તમને 1-1.5 મહિના પછી થોડુંક જ્યારે વેઇન ડેડ થવા માંડે, જે કરીએ આપણે ટ્રીટમેન્ટ અને ગઠ્ઠા થાય ને ત્યારે મને થોડું પેઇન થયું. ઓકે. પણ ત્યારે ત્યાં બતાવવા આવ્યા ત્યારે એમને કીધું મોઇલભાઈ કે ભાઈ હવે આમાં તમે મસાજ કરો. હા, કોકોનટ. હા, કોકોનટ ઓઇલનું કોકોનટ ઓઇલ ને કપૂર. અચ્છા. અને એ મસાજ ચાલુ કર્યા પછી બહુ ઘણો ફરક છે. ઓકે. ઘણો ફરક. એટલે પેલા તમે જે પગ બેન્ડ નહોતા વારી શકતા ને બધું હવે તરત જ જેવું આ ઓપરેશન આજ જે આપણે કરાવી ત્યાં ટ્રીટમેન્ટ અને તરત જ પછી પગ બેન્ડ વળતો હતો. અચ્છા. પછી તરત જ તમને વાંધો ના આવ્યો? નથી વાંધો. ઓકે. એ ગાંઠો ને બને ને સારા સિમ્પટમ્સ હોય છે એના, એ ધીમે ધીમે અત્યારે હવે મસાજ થી ગાંઠો બધી ઓગળે છે. હા, એ ધીમે ધીમે ઓગળશે. એ ગુડ નિશાની છે તમારી, ગાંઠો બને છે એ બધું. હા, એટલે હવે તમને ધીમે ધીમે અત્યારે તકલીફ નથી, કોઈ સોજો કે કાંઈ જ નથી. અચ્છા, સોજો ને એવું કંઈ નથી, બધું ઉતરી ગયું છે? ક્યાંય નથી. ઓકે. હા, કોઈ જાતનું નથી. એટલે હવે આપ પગ બેન્ડ વારી શકો છો આરામથી? ઊભા રહી શકો છો હવે? ઊભા રહી શકો. બળતરા થતી હતી અંદર એ નથી થતી, એ બધું બંધ થઈ ગયું છે? ઓકે. તો આપ અમારા ટીમને અને અમારા ડૉક્ટરને શું કહેવા માંગશો? થેન્ક યુ વેરી મચ. ખરેખર એમ થતું હતું કે આ ડર એટલો બધો લાગતો હતો ને, બધા કહે ને કે વેરિકોઝ વેઇનમાં વેઇન ફાટે ને બ્લીડિંગ થાય ને, અને મેં પોતે જોયેલું છે ઘણાનું, 1-2 જણાનું એવી રીતે. એટલે મને ડર એ જ હતો. પણ જ્યારે આ ટ્રીટમેન્ટ થઈ અને પ્રોપર થઈ ગયું બધું તો ખરેખર મને બહુ રાહત થઈ ગઈ. એમ થયું કે મને આ મળી ગયું મોહલભાઈનું, નહીં તો ઓપરેશનનો જ વારો આવત મારો. અને અમે તૈયારી કરી લીધી હતી ઓપરેશન માટે. અહીંયા એક ડોક્ટરને કન્સલ્ટે કરી લીધા હતા કે ભાઈ હવે ઓપરેશન કર્યા વગર છૂટકો જ નહોતો મારો. એટલી બધી ફૂલી ગઈ હતી ને નસ કે ગમે ત્યારે ફાટે. અચ્છા, એવું એ હદે હતી. કારણ કે આ પગ આખો આમ બેન્ડ જ ના વળે. હા, એટલે તમને આમને એમ રાખીને ક્યાં સુધી તમે રહ્યો? હા, પગને પણ થાક લાગે ને, સીધો ને સીધો રાખો તો. સીધો જ રાખવો પડે. તમે ગમે ત્યારે જાઓ, ગમે ત્યાં જાઓ તો તમે આમ જ કારમાં ચડો, રિક્ષામાં ચડો, ગમે તેમાં ચડો, બેન્ડ જ નહોતો વળતો બિલકુલ. કારણ કે અહીંયા પાછળ જ મારે નસો ફૂલેલી હતી બધી, એટલે એના લીધે બહુ પેઇન હતું. તો બીજા ડોક્ટર પાસે ગયા તો ઓપરેશન જ કર્યું હતું આપને? એ તો એમાં તો ઓપરેશન જ આવે, ઓપન સર્જરી જ આવે સીધું. ઓકે. ઓપન કરીને એ વેઇનની
કાઢીને કરે એ રીતે કરે. અચ્છા, એટલે તમે પહેલા બી ઘણા ડોક્ટરને મળી ચૂક્યા છો. ઈચ્છા નહોતી થતી કે ભાઈ ના આવી રીતે નથી કરાવવું એમ થતું. ઓપરેશન ને બધું ઓપરેશનનું હા કઈ નહીં, પણ હવે તમને સરસ થઈ ગયું લાગે છે. પગ પણ તમારો વળે છે ને? વળે છે ને બધી રીતે મુવમેન્ટ બધી થાય છે. આ રીતે કંઈ થતું જ નહોતું. આમ કરો કે આમ કરો કાંઈ નહીં, આમ જ રે પગ. અચ્છા, હવે મુવમેન્ટ કરી શકો છો? હા, બધી મુવમેન્ટ હવે બધી મુવમેન્ટ થાય. તમે કયો એ રીતે મુવમેન્ટ થાય બધી. ઓકે, અહીંયા આ રીતે ક્યાંય પણ બેન્ડ વાળો કંઈ વાંધો નથી. હવે વાંધો નથી આવતો. હવે નથી વાંધો આવતો. ઓકે, સ્પેશિયલ અમારા સરને શું કહેશો તમે? થેન્ક યુ વેરી મચ કે આ મને રાહત થઈ ગઈ. રાતની ઊંઘ જ નહોતી આવતી, જે અતિશય બળતરા ને બધું હતું. પણ ખરેખર મોહલભાઈની ટ્રીટમેન્ટથી બહુ સારું થઈ ગયું, બહુ જ સારું થઈ ગયું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એ જ, અને આમને એમ તમારી પ્રગતિ થતી રહે. થેન્ક યુ. ને બીજાને સજેસ્ટ કર્યું આ. અચ્છા, હજી હમણાં રિસેન્ટ જ લાસ્ટ વીક જ મારા મામાજીની દીકરી છે ને એ ત્યાં આગળ નીનું કરાવી ગઈ. ઓહ, શું નામ છે? નીનું મમતાબેન મહેતા. હજી અઠવાડિયું જ થયું એમને, મમતાબેન મહેતા. યા, પણ તમને આટલું સારું થયું તો જ આપ સજેસ્ટ કરો ને, અધરવાઇઝ તો એટલે જ ત્યારે તો એમ જ થતું હતું કે પગ ગયો જ મારો. ઓહો, એટલું બધું પેલી સ્થિતિ હતી? એ બહુ ખરાબ હતું ત્યારે તો. ના, અત્યારે તો અતિશય દુખાવો ને બધું હતું, પણ પછી બહુ રાહત થઈ ગઈ. અત્યારે સારું છે ને? એ પછી અમે ફરી આવ્યા, ઉદયપુર જઈ આવ્યા, બધે ફરી આવ્યા. ફરવામાં બી કઈ વાંધો નથી આવ્યો? વાવ, સારું ને, આ જલ્દી કરાવી લીધું તો ફરવા બી મળ્યું તમને, ફરીને આવ્યા. ને હવે નાની ડોટર છે એની સાથે પાછળ દોડા દોડી થાય છે, બધું થાય છે. દોડી નહીં તો એમ થતું હતું કે આને કેવી રીતે સચવાય, કારણ કે એ નીચે બેસાડીને જ રમે, બસ નીચે બેસને રમવું છે. ત્યારે હું નીચે જ નથી બેસી શકતી. હવે આપ નીચે બેસીને એની જોડે નીચે બેસી શકો છો? એની સાથે નીચે બેસીને રમવું. વાવ, ગ્રેટ. બહુ જ સારું કહેવાય તમને આટલું જલ્દી 2 મહિના 2.5 મહિનાની અંદર આટલી રિકવરી આવી, એટલે બહુ જ સારી તમારી ઝડપી રિકવરી કહેવાય. થેન્ક યુ તમે આટલો કિંમતી ટાઈમ અમને આપ્યો. અરે થેન્ક યુ સો મચ. અમે તમને થેન્ક યુ કહીએ છીએ કે આ ટ્રીટમેન્ટથી બહુ રાહત થઈ ગઈ મને. ના ના, એ તો દેખાઈ રહ્યું છે. ખરેખર રાહત થઈ ગઈ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.